સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આજ રોજ છેલ્લી તારીખે નામાંકન પત્ર ભરવા માટે અંકલેશ્વર ઉમેદવારો ઉમટી પડ્યા છે ત્યારે આપણે કોંગ્રેસ વિરોધ પક્ષમાંથી દાવેદારોએ જે દાવેદારી નોંધાવી છે સીધા તેમના સાથે જ વાત કરીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સામે નવા ચહેરા પણ છે, કેટલી આસાની જીત છે, કેટલું તમે લડત આપશો? હવે હું એમ કહું છું કે સ્થાનિક સ્વરાજની અંદર 20 વર્ષથી મેં પકડી રાખ્યું છે। ગઈ વખતે 2 સીટ અમે લોકો હારી ગયા હતા, એની પાછળ અમારી ભૂલો હતી અને આ વખતે ભૂલોનું પુનરાવર્તન નહીં થાય, કેમ કે સામે પક્ષે જે ઉમેદવારો છે એના વિશે જે કહીશું તે ચાલુ ઇલેક્શનમાં કહીશું। બાકી તો હવે બોગસ એને કરાવવાવાળા, કોઈ શું કરવાવાળા, હું દારૂ પીતો નથી, હવે આ તો તમે જાણો જ છો, સાંજના ધમાલ કરતો નથી, લોકોની લારીઓ ઊંધી વાળતો નથી, લોકોની રોજી રોટી હું ખોચવતો નથી, સરકારી જમીનમાં હું ભાડા લેતો નથી। હવે એનાથી વિશેષ તો મારી સ્પેશિયાલિટી હું આપને શું કહું। સ્થાનિક જે રજૂઆતો છે, સ્થાનિક પ્રશ્નો છે, તેનું નિરાકરણ માટે કેટલી લડતની તૈયારી છે તમારી? સ્થાનિક પ્રશ્નોની હંમેશા માટે હું લડ્યા જ કરું છું। એ આપ મીડિયાના સાથીઓ ખૂબ સારી રીતે જાણે છે કે હું કેટલો લડું છું અને શું થાય। છેલ્લે અમારી આજે 17 વર્ષની લડત પછી હાઈકોર્ટની અંદરથી નગરપાલિકાએ જે પિટિશન ખેંચી લીધી, રસદાર આગળ જે ભૂવો પડ્યો હતો અને એની અંદર વસૂલાત હવે બાકી છે। બીજું કે આ ભ્રષ્ટાચારના કેસોની અંદર હું તમને જણાવી દઉં કે FSLનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે। હવે એની જે FSLના રિપોર્ટવાળી જે લડાઈ ચાલશે એ પાછળથી ચાલશે, વસૂલાત આવશે, 6 વર્ષમાં તે બાન લાગશે અને આ લડતમાં તો મેં પ્રથમથી જણાવી દીધેલું તો આપ લોકોને બી કે આની અંદર પ્રમુખ કોણ બેસશે। આપણા સાથે બીજા ઉમેદવાર પણ છે, તેમના સાથે પણ વાત કરીશું। કેટલી આસાની જીત છે? સામે જોઈએ તો જે પક્ષ છે એ પણ ભારે મજબૂત છે, તમારી કેટલી તૈયારી? જે પક્ષ છે, હવે પક્ષના વિરોધમાં અમે ઉભા રહ્યા છે, બરાબર છે। આજે અમે કોંગ્રેસ પાર્ટીમાંથી અમે ફોર્મ ભરીને અમે ઉભા રહ્યા છીએ। અમે 4 ઉમેદવારો છે। હવે જે બધું થયું છે બધાને ખબર જ છે, બરાબર છે, શું કામ થયા છે, શું નથી થયા, બરાબર છે। આજે યુવા પેઢી આજે લડી રહી છે, તો યુવા પેઢી આજે જાગૃત થઈ રહી છે। બસ હવે છેલ્લે એક જ કહીશ, જે નફરતની એ છે એ ભૂલાવીને મોહબ્બતની। સત્યા ટીવીની લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો આખો દિવસ। આજે છેલ્લી તારીખ છે જ્યારે ફોર્મ ભરવાની, ત્યારે ઉમેદવારો અંકલેશ્વરમાં ઉમટી પડ્યા છે। દાવેદારો પોતાની દાવેદારી નોંધાવશે અને સત્યા ટીવી તમને લેટેસ્ટ અપડેટ આપતા રહેશે। જોવો વોર્ડ યાત્રા। સત્યા ટીવી ન્યૂઝ, સુરજ પટેલ, કરમપ્રસાદ સાથે।